સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી હ્યુન્ડાઈ ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે દારૂ અને કાર સહિત કુલ 11.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમએચ ઝાલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પીબી ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીપી સોલંકી, વીડી વાઘેલા, વિજય તોમર અને ટીમ દ્વારા પેલેટ સર્કલ નજીક નાકાબંધી દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન હ્યુન્ડાઈ ક્રેટા કાર નંબર GJ09BP6054 ને રોકતા પ્રયાસ કરતા ચાલક ગાડી લઈને ફરાર થયો હતો। પોલીસ પીછો કરતા મેરીલેન્ડ હોટલ નજીક ચાલકે ગાડી ડિવાઈડર સાથે અથડાવી છોડી દીધી અને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો। કારની તપાસમાં વિદેશી દારૂ અને બિયરની 35 પેટીઓ મળી આવ્યા હતા, જેની કિંમત 3.11 લાખ અને ગાડી સહિત કુલ 11.11 લાખનો મુદ્દામાલ કબજે કરી મોડાસા રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।